श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री गुसाई जी कृपा करी महाप्रभुजी वल्लभाचार्य जीना 108 નામ અતિ અલૌકિક જે વેદ અને પુરાણમાં પણ નથી તેવા લીલા સંબંધી અને આપના સામર્થ્ય સંબંધી આપના સ્વરૂપ સંબંધી સર્વોત્તમજી ગ્રંથમાં જે નામ પ્રગટ કર્યા છે તેમાં ગઈકાલે જે નામ અદેય દાન દક્ષસ્વ આ નામ ઉપર જે ટીકા અધૂરી હતી તે હવે આગળ શ્રી ગોકુલનાથજી કહે છે, તહા કોઈ કહે જો શ્રી પૂર્ણ પુરુષોત્તમ તો स्वतंत्र है, पराधीन तो है नहीं। सो श्री महाप्रभु जी वल्लभाचार्य जी के दिए कैसे जात होएंगे? यह शंका जात होएंगे એટલે મહાપ્રભુજી જેના પણ ઘરે પધરાવે તો એના ઘરે એ કેમ રહેવા માટે તૈયાર થઈ જાય? કેમ કે આપ તો સ્વતંત્ર છે. વેદોમાં એવું કહ્યું છે ને કે આપની ઉપર કોઈ નથી, એટલે આજે કોઈને આવો મનમાં સંશય થાય તો એનો આ સમાધાન આ નામથી પ્રગટ થઈ રહ્યો છે. શ્રી ગોકુલનાથજી કરી રહ્યા છે. यह शंका होय तहाँ एक अलौकिक दृष्टांत कहत है। जैसे कोई राजा है, वह स्वतंत्र है, चाहे तो सगली प्रजा को अपने पास बुलाई लेवे, परंतु सगली प्रजा राजा को बुलावनो चाहे तो राजा काहू के पास जावे नहीं। सो कहे ते जो राजा स्वतंत्र है, प्रजा पराधीन है। आ उपमा आपे छे, दृष्टांत आपे छे कि केवी रीते ठाकुरजी ए जीवने पोतानी पासे बोलावी शके पण जीव पासे ठाकुरजी कोई दिवस ना जाए। एवी रीते कोई बोलाई जाए, बोलाई એટલે તરત ના જતા રહે, એ રીતે दृष्टांत આપે છે। राजा काहू के पास जावे नहीं, सो कहे थे जो राजा स्वतंत्र है, प्रजा पराधीन है। और राजा को कोई सो स्नेह होई, सो जब राजा सो कहे जो आप फलाने के घर वाके पास जाओ, और वह राजा के पास बुलाई वे माफिक नहीं होई, और वह राजा के बुलाई वे माफिक नहीं होई, तो हूँ राजा स्नेह करी के वाके घर मित्र के वश करी के जात है। એટલે હવે આ દ્રષ્ટાંત એવું આપ્યું શ્રી ગોકુલનાથજીએ કે રાજાને કોઈ બોલાવે પ્રજામાંથી કે અમારા ઘરે આવો ને, અમારી એવી ભાવના છે, અમારો એવો મનોરથ છે કે એક વખત અમારા નાના અમથા ઘરમાં આપ આવો, અમને આનંદ થાય આપના આવવાથી. પણ રાજા એવી રીતે તૈયાર ના થાય, એ રાજાની પોતાની સ્વતંત્રતા છે એવી, એટલે એને પોતાને ના ગમે તો ના પણ જાય, ના પાડી દે કે ના એવી રીતે અમને બોલાવવાના નહીં. પણ પછી એમ સમજાવે છે શ્રી ગોકુલનાથજી દ્રષ્ટાંતમાં કે જો કોઈ સાથે રાજાને સ્નેહ હોય કે જેથી રાજા એની સાથે એને પરાધીન હોય, એટલે કે રાજા એને વશ હોય, અને જો એ વશ હોય એ જ્યારે રાજાને કહે કે તમે ફલાણાને ઘેર જવાનું છે તમારે બસ, તો પછી રાજા એના ઘરે જાય, ભલે પછી એને સ્નેહ ના હોય તો પણ। तैसे ही त्रलयोग स्नेह करी के वाक्य घर मित्र के वश करी के जात है। अच्छा, એટલે જે રાજાના એ સ્નેહી મિત્ર રાજાને કહે કે તમારે જવાનું છે, પેલાએ તમને બોલાવ્યો છે ત્યાં, તો और वह राजा के बुलाई वे माफिक नहीं હોય, એટલે કે ભલે રાજાને બોલાવવા માટેનું એનામાં પાત્રતા નહીં હોય કે પાત્રતા ન હોય,
तो हूँ राजा स्नेह करी के वा के घर मित्र के वश करी के जात है। એટલે રાજા સ્નેહથી જ જાય છે કે એને કહેવાવાળા જે છે કે તમારે જવું જોઈએ, એમની સાથે એમને પ્રેમ છે એટલે એમને વશ થઈને એ એના ઘરે જવા તૈયાર થઈ જાય છે। આ ઠાકોરજી શા માટે કોઈના પણ ઘરમાં મહાપ્રભુજીએ પધરાયા, મેં ગઈકાલે કહ્યું એમ કે ક્ષુદ્ર હોય કે વૈશ્ય હોય, ચારેમાંથી કોઈ પણ હોય, જ્ઞાતિવાળો, પછી સ્ત્રી હોય કે અધમ હોય કે પાપી હોય, તો શા માટે એમના ઘરે પણ પધાર્યા? તો એનો ભાવ અહીંયા પ્રગટ કર્યો કે મહાપ્રભુજીને વશ છે ઠાકોરજી, એટલે કે સ્વામિનીજીને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર વશ છે એટલે જાય છે। तैसे ही त्रिलोक्य के अधिपति जो श्री पूर्ण पुरुषोत्तम है सो श्री महाप्रभु जी के वश अधीन है। ता जाके माथे पधराई देते हैं और वह पधराई वे को अशक्य है तो हूँ वाके माथे श्री पूर्ण पुरुषोत्तम पधारत है। तहाँ स्नेह मुख्य प्रधान है। એટલે કે સ્વામીનીજી એટલે કે વલ્લભ પ્રત્યેનો જે પ્રેમ છે એને કારણે આવું થાય છે। આ દેહ દાન દક્ષ જે કહેવાય છે, શા માટે દેહ દાન દક્ષમાં મહાપ્રભુજીનું કયું માને છે એની ઉપર આ દ્રષ્ટાંત થયું। તો આ કોઈ કહે જો यद्यपि श्री पूर्ण पुरुषोत्तम स्नेह करी के श्री महाप्रभु जी के अधीन है तो हूँ, और बीजी कोई शंका करे श्री महाप्रभु जी सबन के माथे श्री पूर्ण पुरुषोत्तम कैसे पधराई देत होंगे, अथवा कहूँ के मन की योग्यता अयोग्यता की खबर श्री महाप्रभु जी को नाही होगी ताते पधराई देत होंगे। आ तो एक कोईनो भाव रजू कर्यो छे गोकुलनाथजीए कि कोई एम समझे कि महाप्रभुजी तो जे बी जेने तेने माथे ठाकुरजीने पधराई देता हशे, पछी एनी योग्यता अयोग्यता पण नहीं खबर पड़ती होय महाप्रभुजीने, ऐसी शंका करे। तहाँ अब कहत है जो श्री गुसाईजी दक्षस्व यह वाक्य कहे, એટલે હવે આ જે નામ થોડું છૂટું પાડ્યું, અદેય દાન દક્ષસ્વ આખું નામ છે, એમાં દક્ષસ્વ નામ અદેય દાન પછી દક્ષસ્વ એવું જોડીને નામ કેમ પ્રગટ કર્યું શ્રી ગુસાઈજીએ? તો કે એટલે જ કર્યું કે કોઈ પણ આવી શંકા કરે કે મહાપ્રભુજી તો પાત્ર યોગ્ય અયોગ્યતા જોયા વગર જ પધરાવતા હશે ને, જેને તેને પધરાવતા હશે ને, ત્યારે કહ્યું कि ना महाप्रभुजी तो दक्षस्व एटले चतुर, यह दक्षस्य यह वाक्य कहे ताको अर्थ यह है जो श्री महाप्रभु वल्लभाचार्य जी आप कैसे हैं जो दक्षस्व नाम प्रवीण है, दक्षस्व एटले प्रवीण, दान देवे में चतुर है, ताते सकल संसार जो प्राणी मात्र है तीन सबन के माथे नहीं पधरावत है। એટલે આ જેને ને તેને માથે નથી પધરાવતા, એટલે કે જે દેવી જીવ નથી, જેને લીલાનો સંબંધ નથી, જેણે લીલામાં વિહાર કર્યો નથી, જેણે ઠાકોરજીના સ્વરૂપના દર્શન કે આસક્તિ થઈ નથી, જેણે શ્રી ઠાકોરજીના અંગનો સ્પર્શ કરેલ નથી, તેવા કોઈ પણ અજાણ્યા એવા કોઈ જીવને માથે આપ ઠાકોરજી પધરાવતા નથી। केवल अपने प्राण प्रिय जो पुष्टि मार्गीय भक्त है तिन्हीं के माथे पधरावत है। यह चतुरता को लक्षण है। पछी बीजो पण एक ऑप्शन आप्यो, जहाँ भगवान को सुख प्राप्त होय तहाँ ही पधरावत है। એટલે હવે આમાં ઓપ્શન આપ્યો એમાં એવું થયું કે જો દૈવી જીવ ના હોય પણ જો ભગવાનને સુખ પ્રાપ્ત થાય તો પછી આપ ત્યાં પધરાવે, તો એમાં કયું દ્રષ્ટાંત આવે? તો એમાં 252 જે વૈષ્ણવો છે એમાં 101 થી 110 ની વચ્ચે 4 એક વૈષ્ણવો એવા છે કે જે દ્વારિકા લીલાના હતા, એટલે એમની આસક્તિ કે પૂર્ણ પુરુષોત્તમના પણ નહોતી, એમને પૂર્ણ પુરુષોત્તમના દર્શન પણ થયેલા નહોતા, પહેલાં એમને પૂર્ણ પુરુષોત્તમનો સ્પર્શ કે લીલામાં પણ નહોતા, પણ છતાંય એમને કેમ આ પધરાયા? આ વખતે જે પ્રગટ થયા હમણાં 101 કે એવી રીતે છે, જે 101 થી 110 ની વચ્ચે આવશે, એ કોણ છે? તો એ દ્વારકા લીલાના રૂકમણીજીની જે દાસી છે, જે અહીંયા જે પદ્મરાવલ થયા, તો એ દાસીની જે સખીઓ કે બીજી દાસીઓ હતી અન્ય, એ અને સત્યભામાજી છે એની જે તન્મધ્યા, એ અહીંયા ગોવિંદ દુબે થયા। એ ગોવિંદ દુબેની જે દાસીઓ એટલે કે તન્મધ્યાની જે દાસીઓ હતી, આ લોકો છે ને
એ જ્યારે ચંદન તલાવડીમાં જે દ્વારિકામાં બહુ જ બધાએ હઠ કરી, રૂક્ષ્મણીજી એ બધા વતી કે રાસ કરો અહીંયા પણ વ્રત જેવો, ને પછી એ ચંદન તલાવડી એ પછી નામ પડ્યું. પ્રથમ તો એ વન હતું અને આમના મનોરથ માટે ઠાકોરજી ગયા અને રાસ માટે વેણુનાદ કર્યો. પણ ઠાકોરજીએ પહેલાં જ કહ્યું હતું કે ગોપીજનો જેવું તમે નહીં કરી શકો. ગોપીજનોએ તો અમારા માટે સર્વ વેદ મર્યાદાનો પણ ત્યાગ કરી દીધો હતો. તેમણે તો પોતાનું પતિ કે કુટુંબ પણ ત્યજી દીધું હતું. તેથી તો કે ના, એ અમે જોઈશું, તમે આપ રાસ માટે વેણુનાદ કરો. પછી જે વેણુનાદ થયો અને રાત્રે મધ્યરાત્રિએ કે મોડા ત્યારે આપ ચાલ્યા 16,108 16 શૃંગારથી તૈયાર જ હતા. એમને ખબર હતી કે વેણુનાદ થવાનો છે, વેલ પ્લાન હતું, પણ તોય ના પહોંચી શક્યા. જે સિંહ દ્વાર કહેવાય દ્વારિકાજીનું, દ્વારિકા નગરીનું, તેમાં જ એમને ગુરુજનો, જેઠ, સસરા એ બધાને જોયા એટલે જે વિચાર આવ્યો વેદનો, મર્યાદાનો, કે આ લોકો દૂરથી જોયા કે આ લોકો અમને પૂછશે કે ક્યાં જાઓ છો, તો અમે જવાબ શું આપીશું. એટલે આ ભાવ થયો એટલે પાછા વળ્યા. પણ હવે એમને કુતૂહલતા થઈ કે રાસનો અવાજ તો સંભળાય છે, એટલે જરૂર રાસ થઈ રહ્યો છે, તો પછી કોની જોડે થઈ રહ્યો છે. એટલે આપ જે મહાપ્રભુ રૂક્ષ્મણીજીએ આપની જે મુખ્ય વિમળા હતી, જે અહીંયા પદ્મરાવલ થયા હતા, એને મોકલી, એની જોડે એની સખીઓ ગઈ. અને આ બાજુ સત્યભામાએ તન્મધ્યાને મોકલી, જે અહીંયા ગોવિંદ દુબે થયા હતા, એ એમની સખીઓ સાથે ગયા. તો ત્યાં ઠાકોરજીને ખબર હતી કે આ લોકો નહીં આવી શકે, એટલે ઠાકોરજીએ વેણુનાદ કરી ને જે રાસનો સંકલ્પ કર્યો એ મિથ્યા ન થાય એટલે વ્રજની કુમારિકાઓને, વ્રજની ગોપિકાઓને ત્યાં યોગ બળથી બોલાવી લીધી અને આપે રાસ શરૂ કર્યો. અને આ રાસ જોતા વિમળા તો અનન્ય હતી રૂકમણીજીને, એટલે એ દ્વારિકા લીલા છોડીને જવાનું એને મન ના થયું. તન્મધ્યા એ સત્યભામાની અનન્ય હતી એટલે એને પણ મન ના થયું. પણ એમની સાથે જે આવેલી એ તો આ દ્રશ્ય, આ લીલા જોઈને એવી મોહિત થઈ ગઈ કે હવે એ લોકોએ દ્વારકા જવા માટેની ઈચ્છા જ ના કરી. એટલે એવું કહેવાય છે કે ત્યાં જ એમણે, આવશે પ્રસંગમાં, ત્યાં જ એમણે પ્રાણ ત્યાગ કરી દીધો એ જે ભૂમિ છે ત્યાં. અને આ ચંદન તલાવડી જે નામ પડ્યું એનું મૂળ અહીંયા કારણ હવે પ્રગટ થાય છે કે આ બધી ગોપીઓને રાસ થયો, પછી હવે વિરહ થયો. એ વિરહ એવો થયો કે એમણે ના પાડી કે અમે વ્રજ હવે પાછા નહીં જઈએ, આપના આ જે રાસનો અનુભવ થયો પછી અમે આપના વગર હવે રહી નહીં શકીએ. એટલે એ ત્યાં એમના દેહ છૂટી ગયા અને એમની દેહ એ ઠાકોરજીની કૃપાથી ચંદનરૂપ થઈ ગઈ. એટલે એ જે ભૂમિ છે એ ભૂમિમાં આજે પણ જે રેતી છે, ચંદન તલાવડી જે નામ પડ્યું છે, ત્યાં એ ચંદનરૂપ થઈ ગઈ. એટલા માટે એ રેતીનું પણ, માટીનું પણ એવું જ કંઈક મહત્વ છે, મને બરાબર તો યાદ નથી રહ્યું. પણ આ જે બધા જે નહોતા લીલામાં પણ છતાંય કૃપા કરી અને એમને પણ જે શ્રી ગુસાઈજીએ અંગીકાર કર્યા છે, તો એ આ દ્રષ્ટાંતમાં આવે કે પ્રભુને સુખ આપશે જ એવો વિશ્વાસ થયો ગુસાઈજીને. એટલે ભલે દ્વારિકા લીલાની હતી તો પણ એનો અંગીકાર કરી લીધો. અને એવી રીતે પેલી હતી પરમેશ્વરી કે જેને શીકડીની ડબ્બી ખોવાઈ જાય છે, ભેંસ ખોવાઈ જાય છે અને પછી માનતા રાખે છે, એ પણ અહીંયા વિમળાની સખી હતી. અને એને તો દ્વારિકામાં એક જ વખત આ કુમારિકાઓને સુખ આપ્યું એ લીલાનું વર્ણન દ્વારિકાધીશજી રૂકમણીજીને કરી રહ્યા હતા. એ શ્રવણ કરતાં એણે દ્વારકામાં જ અન્ન જળ છોડેલું, એટલે એનો તાપ હતો. એટલે એને પણ દ્વારિકાધીશજીએ જ આજ્ઞા કરેલી કે તને યમુનાજીનું ભજન કરીશ તો એ તને વ્રજમાં અંગીકાર કરશે. એટલે આ વ્રજમાં જે નથી લીલાના એવાને પણ લીધા છે. અમુક એવા અપવાદ છે, એને અનુસંધાનમાં અહીંયા એમ કહી શકાય કે જહાં ભગવાન કો સુખ પ્રાપ્ત હોય તહાં હી પધરાવત હૈ. તો જેવી રીતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી માટે થઈ અને જે પેલા મહાવનની ક્ષત્રાણીને બ્રહ્માંડ ઘાટના જે છીછરા યમુનાજીના જલમાં 4 સ્વરૂપ પ્રગટ થયા હતા, લલિત ત્રિભંગી, નવનીત પ્રિયાજી, પછી લલિત ત્રિભંગી, નવનીત પ્રિયાજી, ગોકુલ ચંદ્રમાજી અને લાડીલેસજી. તો આ 4 સ્વરૂપો જે પ્રગટ થયા હતા અને પછી મહાવનની ક્ષત્રાણીને કહેલું કે અમને તારા ઘરે પધરાવો. એ બધી પ્રસંગો વિસ્તાર નહીં લઈએ, પણ મહાપ્રભુજીએ જ્યારે આ 4 સ્વરૂપો જેમને જેમને માથે પધરાયા, નારાયણદાસ બ્રહ્મચારી,
પછી આ શું એમનું નામ છે, ગજ્જન, દાવન, જીયદાસ સુરી અને ચોથા પણ છે. આ ચારેયને જ્યારે પધરાયા ત્યારે આપે એવી આજ્ઞા કરી હતી કે આ ઠાકોરજી તમને માથે પધરાઈએ છે, પણ જો જ્યારે તમારાથી સેવા ન બની શકે, આપ સુખ ન આપી શકો, તો અમને પાછા પધરાવી દેજો. આપનો જે પધરાવતી વખતે પણ જે ભાવ છે એ સ્પષ્ટ આપે એ વખતે ઉચ્ચાર કર્યો હતો. એટલે ભગવાન કો સુખ પ્રાપ્ત હોય તહાં હી પધરાવત હૈ, જહાં તહાં નહીં પધરાવત હૈ. यह स्नेही को लक्षण है, ताते अपने परम प्रिय जो श्री ठाकुर जी है, तिनको विशेष सुखदान देवे को पधरावत है. હવે તहाँ સ્વ કિયા પર કિયા ભાવ કો ભેદ પરમ ગૂઢ है. સ્વ કિયા તે પર કિયા રસ વિશેષ है. એટલે પહેલા તો આ સ્વ કિયા પર કિયા તે રસ વિશેષ, સ્વ કિયા તે પર કિયા રસ વિશેષ है, આ વિષયમાં એક વખત નાગજી ભટ્ટજીની વાર્તામાં આવી ગયું કે નાગજી ભટ્ટજીની વાર્તામાં શ્રી ગુસાઈજી એ ચંદ્રાવલીજીનું પણ એક સ્વરૂપ છે. પૂર્ણ પુરુષોત્તમ તો આપ છે જ, પણ સાથે ચંદ્રાવલીજી જે ઠાકોરજીના જ શ્રી અંગમાંથી પ્રગટ થયા છે એવા આ ચંદ્રાવલીજી છે. અને એ ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય પણ ઠાકોરજી એટલા માટે જ કર્યું છે કે ઠાકોરજીના જે મુખ્ય સ્વામીની છે, સ્વામીનીજી રાધાજી, એ સ્વકિયા એમનો ભાવ છે. સ્વકિયાનો ભાવ આજે મેં મૂક્યો છે, યથાશક્તિ પોસ્ટ કરી છે મેં, પી કે વાંચવો. સ્વકિયાનો ભાવ છે કે એ જે પ્રેમિકા છે એ પોતાના પતિને જે સમર્પિત છે, એમાં એનો પતિને સતી જેવો ભાવ છે એનો, કે પતિ સિવાય કોઈની પર પણ દ્રષ્ટિ ના કરે, અને બહુ જ સહજ અને નિર્ગુણ સ્વભાવ હોય એનો. એટલે બહુ એનામાં ઉચ્છનખલતા કે બહુ જ ચંચલપણું પણ ના હોય, શાંત અને સરળ સ્વભાવ હોય. અને કહેવાય સ્વકિયા. ટૂંકમાં કહું છું મારી યથાશક્તિ. અને પરકિયાનો ભાવ જ એવો છે કે જે પોતાનો પતિ તો હોય, પણ હવે એને કોઈક સાથે કંઈક એવો સંબંધ બંધાઈ જાય કોઈ પણ કારણથી, વાસનાથી કે એના સાથેના રૂપને કારણે કે કોઈ પણને કારણે, તો એ પોતાના પતિ સિવાય જેની સાથે સંબંધ બાંધે એના માટે એને સ્નેહ થાય, અને પછી જે કંઈ પણ છુપાઈને કાર્યો કરે એને પરકિયા ભાવ કીધો છે. તો જે શાસ્ત્રોમાં તો પરકિયા ભાવ એટલે એ તો નરકમાં લઈ જનારો છે. પોતાના પતિ સિવાય કોઈને પણ પામવાનો પ્રયત્ન કરવો એટલે શાસ્ત્રમાં તો આજ્ઞા જ છે. એટલે તો રાસ વખતે ઠાકોરજીએ કહ્યું કે તમે જે ભાવથી અહીંયા આવી છો રાત્રિએ મારી પાસે જે અપેક્ષા રાખીને, એમાં તો નરકમાં જવાય. એટલે શાસ્ત્રોક્ત વચન ઉચ્ચાર્યા, પણ પ્રભુ પરક તો કોઈ પણ ભાવ હોય નરકનું સ્થાન જ નથી. એટલે સ્વકિયા અને પરકિયાનો જે ભાવ છે મેં ટૂંકમાં રજૂ કર્યો, આપ વાંચી પણ શકો છો. તો અહીંયા જે ભાવ છે કે સ્વકિયા પરકિયા ભાવ કે ભેદ પરમ ગૂઢા, એટલે ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય કેમ છે તો કે એ સ્વામીનીજી જે નિર્ગુણ, જે શાંત છે, સરળ છે અને સ્વકિયા ભાવ છે, એમાં ઠાકોરજીને સુખ મળે એના માટે એમનામાં પરકિયા જેવું કંઈક લક્ષણ આવે, અથવા તો એવા કંઈક થાય થોડા, તે એમને ચડાવે કોઈ, તો એ કોણ ચડાવે? તો અન્ય તો કોઈ એવા છે નહીં કે જે સ્વામીનીજીને એવી રીતે ચડાવી શકે, સામર્થ્ય જ નથી. એટલે ઠાકોરજી આપનામાંથી પ્રગટ કર્યા. કેમ કે સ્વામીનીજીથી જે પ્રગટ થયેલા છે લલિતાજી અને મુખ્ય જે છે વિશાખાજી, એમનું પણ સામર્થ્ય નથી. એટલે પછી ચંદ્રાવલીજીનું પ્રાગટ્ય આપે જ કર્યું છે કે જેથી કરીને આ પરકિયાનો જે રસ વિશેષ છે એનો લાભ ઠાકોરજીને મળે. કેમ? જો અહીંયા કારણ લખ્યું કે નાયક કો પરકિયા રસ પરમ પ્રિય હોત હે. કેમ કે એમાં ચોરી છુપીને જેટલું થાય ને એટલો રસ વધુ પ્રગટ થાય. પડદા વગર હોય એટલો રસ પ્રગટ ના થાય, પણ પડદામાં વિશેષ રસ પ્રગટ થાય. ચોરી છુપી. જેમ નથી કહેતા આપણે કે કાના પિચકારી મત માર, સાસ ડુકરિયા મેરી બડી ખોટી, ગારી દેગી ન દેગી મોહી રોટી. પછી દેરાણી જેઠાણી મેરી જન્મ કી બેરન, નણંદ બડી બદમાશ, પછી જાય જુઠ પિયાસો બોલે. આ બધો ભાવ જે છે પરકિયાનો ભાવ છે. परकिया रूप पुष्टि भक्ति मार्गीय भक्त को है, ताते परकिया रस भोग कराई वे के अर्थ स्नेह करत है. सो कहते जो अवतार लीला में तो श्री स्वामीनी जी एक आप ही स्व किया है. એટલે ઠાકોરજીની જો કોઈ એક પત્ની હોય પૂર્ણ પુરુષોત્તમની, તો એ તો રાધાજી જ છે, બીજું કોઈ નથી. એટલે મીરા એમ કહેતી હોય કે
તું તો મારો હો બીજાનો નહીં, તો એ ભલે થાય એને એવો ભાવ. એવી રીતે કરોડો અબજો ગોપીઓ છે, બધીને એમ જ થાય કે તું તો મારો હો કોઈનો નહીં. પણ એ ઠાકોરજી બધાને હાય આ કરે, પણ ઠાકોરજી ખાલી સ્વામિનીજીના. એવી રીતે તમારા બધાના ખરા, પણ પરકીયા ભાવથી. મૂળમાં તો સ્વામિનીજી જ આપના છે. એટલે હવે આવે છે મહિમા સ્વામિનીજીનો, મહાપ્રભુજીનો, કે सो कहे थे जो अवतार लीला में तो श्री स्वामिनी जी एक आप ही स्व किया है और सब भक्त पर किया भाव सो है, सो सब भक्तन सो श्री पूर्ण पुरुषोत्तम को रस विहार है. ताते श्री स्वामिनी जी की कृपा बिना तो श्री प्रभु जी काहू को स्पर्श करे नहीं. ताते समस्त भक्त तो श्री स्वामिनी जी की अहरनिश सेवा भजन में तत्पर हुई रहत है. तब श्री स्वामिनी जी की कृपा ते सब भक्तन को मनोरथ पूर्ण करत है. એટલે સ્વકીય ભાવ એટલે મારા પતિ એ સ્વામિનીજીનો ભાવ તો છે જ, પણ આ પૂર્ણ પુરુષોત્તમ છે એટલે પૂર્ણ પુરુષોત્તમને જે પરકીય ભાવથી ભજે છે તો એમને પણ એમનો મનોરથ પૂરો થાય એના માટે સ્વામિનીજી કૃપા કરે છે. એટલે સ્વામિનીજી એમના હૃદયમાં ક્યાંય ઈર્ષ્યા નથી કે સ્વતન જેવો ભાવ નથી. સ્વામિનીજીનું હૃદય એટલું વિશાળ છે કે ત્યાં સુધી કોઈની પહોંચ નથી. આ પ્રમાણ છે. એટલે सब भक्तन को मनोरथ पूर्ण करत है. कौन? स्वामिनी जी की कृपा थे, ठाकुर जी. सो श्री स्वामिनी जी आप सब भक्तन सो प्रसन्न होई के श्री प्रभु जी को संकेत विहार सिद्ध कराई देते हैं. आप ज सामेથી કૃપા કરે છે ઠાકોરજીને કે તમે એમનો મનોરથ પૂરો કરો. तब भक्तन के मनोरथ पूर्ण होते हैं. यह अत्यंत स्नेह को लक्षण है. એટલે આ કેવો સ્નેહ છે સ્વામિનીજીનો પરકીયા જીવો ઉપર અને ઠાકોરજીને સુખ આપવાનો પણ છે ભાવ. આમાં બંને છે, ધ્યાન રાખજો વૈષ્ણવો. ताही भांति सो श्री आचार्य जी महाप्रभु जी है अपने प्रिय श्री पूर्ण पुरुषोत्तम तिनको पुष्टि मार्गीय भक्तन के माथे पधराई देते हैं. तामे तीनों कार्य सिद्ध होते हैं. कया कया 3 कार्यों? एक तो अपनो स्नेह रस पुष्ट करत है, दूसरो श्री पूर्ण पुरुषोत्तम को पर रिया रस को भोग करावत है, और तीसरे भक्तन के माथे पधराय भक्तन के मनोरथ પૂર્ણ કરત હોય. જે જે લીલામાં મનોરથો કર્યા હોય બધા પૂર્ણ કરી આપે છે. પણ કોણ? સ્વામિનીજીની કૃપાથી पूर्ण पुरुषोत्तम. तथा श्री आचार्य जी महाप्रभु के में यह अधिकता है, जो लीला में तो सकल भक्त सुंदरी साधन भक्त भाव सिद्ध है, तिनको श्री स्वामिनी जी कृपा करी के अपने प्राण प्रिय श्री पूर्ण पुरुषोत्तम दैवी जीव तिनको अपने प्रमेय बल सो अंगीकार करी के अयोग्य को अपने सामर्थ्य बलते योग्य करी के श्री पूर्ण पुरुषोत्तम सो संबंध कराई के भक्त के माथे पधराई देते हैं. એટલે આમાં દૈવી જીવોમાં અમુક દૈવી જીવો એવા પણ હોય કે જેમનામાં યોગ્યતા જ ના હોય, મનોરથ હોય પણ યોગ્યતા જ ના હોય, અને એ વખતે આપ કૃપા કરી આપના પ્રમેય અને સાધન બી ના હોય, ભાવ પણ ના હોય. એવું લખ્યું છે કે ભાવ રહિત એસે જો પુષ્ટિ માર્ગીય, એટલે એવા પુષ્ટિ માર્ગીય જીવોનો પણ પ્રસંગ આવશે આમાં કે જેને ભાવ જ ના હોય. હમણાં એક પ્રસંગ આવશે જે પેલી મદન ગોપાલને ઠાડું સ્વરૂપ કરે છે ને, એ જે એમાં જે પેલો વૈરાગી હોય છે ને એને ઠાકોરજી હોય છે, દૈવીજી હોય છે, પણ ઠાકોરજી માટે કોઈ પ્રેમ નહીં, ભાવ જ નહીં, ભાવ રહિત. તો એવા ભાવ રહિતને પણ આ ભાવ સંપન્ન કરે છે આપના પ્રમેય બલથી, અને પછી આપના સામર્થ્ય બલથી યોગ્ય કરી અને પછી પૂર્ણ પુરુષોત્તમથી સંબંધ કરાવે છે. ભક્ત કે માથે પધરાઈ દેત હૈ. यह अति विलक्षण है. सदा सर्वदा वाके माथे विराजत है. दुख में सुख में. એ તો આવી ગયું. પદ્મનાભ દાસજીના છોલે 3-4 દિવસ આરોગ્યા પણ હબકે ના પડ્યા, કેમ કે એનો પ્રેમ જ આપ ભોગ કરી રહ્યા હતા. એમ પણ કહ્યું કે આપને વલ્લભના ઘરે પધારવું છે, ત્યાં તો બધું બહુ મળશે. તો કે ના, મારે તો તમારે ત્યાં. કેમ કે વલ્લભે પધરાયા પછી હું તમારે ત્યાં જ સુખ પામીશ. આવો આ અદેદાન દક્ષનો મહિમા પદ્મનાભ દાસજીના प्रसंग में प्रकट थी जाए છે. दुख में सुख में यह विलक्षणता है. ताते ऐसो परम अलौकिक दान काहू सो दियो जाय नहीं. ताके देवे में आप दक्ष है, चतुर है, प्रवीण है. ताते श्री गोसाई जी कहे हैं, जो अदेय दान दक्ष से या प्रकार सो अष्टादश नाम को भावार्थ निरूपण भयो. तहाँ अब कोई शंका करे, जो दाता होय है सो तो पात्र अपात्र तीर्थ पर्व सब विचार के संपत्ति अनुसार दान करते हैं. और श्री महाप्रभु जी तो जो अपनो सर्वस्व धन काहू सो दियो जाय नहीं,
ऐसो अदय दान बिना विचारे शरण आवत मात्र पात्र अपात्र देखे बिना कैसे दान करत है। या शंका को दूर करने के लिए श्री गोसाई जी श्री महाप्रभु जी को नाम कहे है महोदार चरित्रवान। आ नाम उपरથી का આવતી કાલે આવશે। બોલો શ્રી ગોवर्धननाथ की जय हो, श्री वल्लभाधीश की जय हो, श्री गोसाई जी परम दयाल की जय हो, श्री गोकुलनाथ की जय हो, जय हो, जय हो।